ભાષા જાય તો સંસ્કૃતિ જાય. કોઈ પણ પ્રદેશની સંસ્કૃતિ તેની ભાષા સાથે જોડાયેલી હોય છે. પણ દુઃખની વાત એ છે, મારા સહિત તમામ આપણે ગુજરાતીઓ આપણી જ માતૃભાષા બોલવા લખવામાં અનેક ભૂલો કરીએ છીએ. માત્ર ભૂલો કરીએ છીએ એટલું જ નહીં, આપણી નવી પેઢીને હવે આપણી માતૃભાષામાં બોલતા શરમ આવે છે. એમાં આપણી નવી પેઢીનો વાંક નથી, વાંક આપણો છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે મારું બાળક અંગ્રેજીમાં વાત કરે. આપણે એવું સમજીએ છીએ કે અંગ્રેજીમાં બોલે એ જ હોશિયાર, અને આપણી એ જ હોશિયારી આપણી સંસ્કૃતિને ભારે પડે છે. આજે માતૃભાષા દિવસ છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ચર્ચા એટલે કરવી પડે છે કે આપણા ગુજરાતમાં આપણી માતૃભાષાના માધ્યમની એટલે કે ગુજરાતી માધ્યમની 500 શાળાઓને પાટિયા પડી ગયા છે. ગુજરાતી માધ્યમની શાળાઓને વિદ્યાર્થીઓ નથી મળતા. સામે અંગ્રેજી માધ્યમની શાળાઓ સતત વધી રહી છે. ચર્ચા એટલે કરવી પડે છે કે દર વર્ષે બોર્ડમાં એટલે કે ગુજરાત બોર્ડની પરીક્ષાની અંદર આપણા હજારો દીકરા દીકરીઓ આપણી જ ગુજરાતી ભાષામાં નાપાસ થાય છે. ધોરણ 5ના 53% વિદ્યાર્થીઓ ધોરણ 2નું ગુજરાતીનું પુસ્તક સારી રીતે વાંચી શકતા નથી. ચર્ચા એટલે કરવી પડે છે કે પડોશના રાજ્યના મુખ્યમંત્રી એમ કહેતા હોય કે તમારે સરકારી ઓફિસમાં મરાઠી વ્યક્તિ સામે આવે ત્યારે મરાઠીમાં જ વાત કરવી, પણ મારા ગુજરાતી ભાઈ બહેનો ગુજરાતી જ સામે મળે તો હાય હેલો કરે છે. તેમને ગુજરાતી બોલતા શરમ આવે છે. આપણે આપણા સંતાનો સાથે અંગ્રેજીમાં એટલે વાતો કરીએ છીએ કે આપણે એમ સમજીએ કે જન્મથી જ બાળક અંગ્રેજી બોલતું થઈ જાય અને કહેવાતી એ પાશ્ચાત્ય સંસ્કૃતિની ભાષાને અનુસરવા લાગે. આપણને અંગ્રેજી કે બીજી કોઈ ભાષાનો વિરોધ ક્યારે નહોતો અને ક્યારે હોઈ પણ ન શકે, પણ આપણને આપણી માતૃભાષાનો ગર્વ હોવો જોઈએ. આપણી માતૃભાષાનું સાથે જ હકીકત તો જુઓ, હકીકત એ છે કે આપણે સચિવાલયમાં જઈએ, સરકારી ઓફિસમાં જઈએ તો એ અધિકારી જે પણ છે એની સાથે હિન્દીમાં વાત કરવા લાગીએ છીએ. આપણે બહાર બોર્ડ પણ જોતા નથી કે ભાઈ પેલા પ્યોર ગુજરાતી અધિકારી છે. અને હું તો એનાથી પણ આગળ કહું છું, મારા ગુજરાતની અંદર આપ રોજગારી મેળવો છો, મારા ગુજરાતમાં આપ અધિકારી છો, તો જો તમે ગુજરાતી સમજી નહીં શકો, ગુજરાતી બોલી નહીં શકો, તો પછી મારા ગુજરાતીની સમસ્યા નહીં જાણી શકો. કારણ કે કોઈ પણ અભિવ્યક્તિ માતૃભાષામાં થાય તેનાથી સારી અભિવ્યક્તિ કોઈ પણ ભાષામાં ન થઈ શકે. થોડાક વર્ષો અગાઉ સરકાર નિયમ લાવેલી, સરકારે કહેલું કે સાર્વજનિક જગ્યાએ મોલ હોય કે સરકારી ઓફિસો તેની અંદર આપ ઇંગ્લિશમાં અંગ્રેજીની અંદર ચોક્કસથી હોર્ડિંગ મારો, બોર્ડ મારો, પણ સાથે ગુજરાતીમાં મારો. પણ દુર્ભાગ્યવશ ભાગ્યે જ ગુજરાતીનું બોર્ડ, ગુજરાતીમાં બોર્ડ જોવા મળે છે, પાટીઓ જોવા મળે છે, ત્યારે દર્દ થાય છે. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. અને સારી વાત એ છે કે આજના 2 કાર્યક્રમોની વાત કરી લઉં. 2 દ્રશ્યો જોજો તમે. બંને દ્રશ્યો આપણા ગુજરાતના છે, માતૃભાષા દિવસના છે. એકની અંદર મુખ્યમંત્રી ખુદ ઉપસ્થિત હતા, એ કાર્યક્રમ જુઓ છો, અને બીજો માતૃભાષા માટે જબરજસ્ત પ્રયાસ થઈ રહ્યો છે એ પણ જુઓ છો. મુખ્યમંત્રીએ આજે જે કહ્યું ને પહેલાં એ સાંભળી લઈએ. છેલ્લા કેટલાય ટાઈમથી આપણે બધાએ જોયા છે કે ભાઈ કોઈક 2 શબ્દ ક્યાંય પણ ઇંગ્લિશમાં બોલાય એટલે આપણે ઓળ ગોળ થઈ જઈએ. ઓહો ભાઈ આ તો ઇન્ટેલિજન્ટ છે એમ. એ ખબર ના પડી, ધીમે ધીમે અહીંયા બેઠા પછી ખબર પડી કે ના ભાઈ એવું કંઈ હોતું નથી કે જેને ઇંગ્લિશ આવડે અને બધું આવડે એવું જરૂરી. ભાષા છે, પણ ભાષાનું આપણે એક ગુજરાતી તરીકે કહીએ કે ભારતમાં આપણી બધાયની એક સંસ્કૃતિ છે કે સામેવાળા માણસને આપણે અનુકૂળ થવાનો પ્રયત્ન કરીએ.
અને એના કારણે શું થયું તો કે ભાઈ આપણે બીજા લોકોની ભાષા પકડી લીધી અને આપણી ભાષા છૂટતી ગઈ. આપણી વિરાસતને ક્યાંય છોડવાની નથી. વિરાસત પકડીને આપણે ચાલવું છે. ગુજરાતી અને ગુજરાતી ભાષા, ગુજરાતમાં રહેવું હોય તો ગુજરાતી ભાષા આવડવી જોઈએ. ગુજરાતમાં રહીને ગુજરાતી ભાષા ના આવડે તો કેવી રીતે ચાલશે? ઘણા છોકરાઓ અત્યારે ફેમિલી એવા છે કે છોકરાઓને ગુજરાતી પૂછવું પડે કે આ શું બોલ્યા તમે. માતૃભાષાના દિવસે આપણે ગુજરાતી અને ગુજરાતી પરનો આપણો આગ્રહ કહો તો આગ્રહ, દુરાગ્રહ કહો તો દુરાગ્રહ, પણ ગુજરાતી ભાષા ગુજરાતમાં રહેતા હોય એને બધાને નાનું મોટું ગુજરાતી તો આવડવું જ જોઈએ. ને એના માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અને એમાં આપનો સાથ અને સહકાર મળતો રહેશે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. મારી ગુજરાતી ભાષા કેટલી મૃદુભાષી છે. મારા રાજ્યના મુખ્યમંત્રી પણ મૃદુભાષી છે. મૃદુ મુખ્યમંત્રી કહેવાય છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કહેવાય છે. મારી ગુજરાતી ભાષાનું મને ગર્વ છે, આપણને તમામને ગર્વ છે. મારી ગુજરાતી ભાષાનો જબરજસ્ત વૈભવ છે. મારી ગુજરાતી ભાષાએ અનેક રાષ્ટ્રીય કવિ આપ્યા છે, અનેક શૌર્ય કવિતાઓ છે. શું નથી મારી ગુજરાતી ભાષામાં? પણ મને એ સમજ નથી પડતી, મારા જ ભાઈ બહેન, મારા જ દીકરા દીકરીઓ મારા જ પ્રદેશમાં, મારા જ લોકોની વચ્ચે કેમ ગુજરાતી ભાષા બોલતા શરમાય છે? કેમ શરમાય છે? અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ. આ મુદ્દે એવી ચર્ચા થવી જોઈએ અહીંયા વાગે, અહીંયા. અને એટલે ચર્ચા કરવા મારી સાથે અસીમભાઈ પંડ્યા, સિનિયર એડવોકેટ જોડાયા છે, એમની સાથે મેં વાત કરેલી છે, અને શમીરભાઈ ભટ્ટ, મહામંત્રી છે ગુજરાત સાહિત્ય પરિષદની. શમીરભાઈ, આપણી ભાષાના આપણા કવિઓ, આપણા લેખકો, આપણા સાહિત્યકારો શું નથી આપ્યું, શું નથી આપ્યું? પણ દુઃખ તો જો આપણા ત્યાં આપણા સાહિત્યકારો જબરજસ્ત ડાયરો કરે છે, જબરજસ્ત શબ્દો છે એમના દિલમાંથી નીકળે છે, છતાંય એમને ડાયરાનો કાર્યક્રમ કરવો હોય ને તો હિન્દી કે અંગ્રેજી સંગીત પણ વગાડવું પડે છે, શબ્દોનો ઉપયોગ પણ કરવો પડે છે. શું કારણ? શું કારણ મારા સાહિત્યકારોએ પણ આ પ્રકારના શબ્દો ઉચ્ચારવા પડે છે? આપણામાં કમી ક્યાં છે? આપણી ભાષામાં કમી નથી, આપણામાં કમી ક્યાં છે? સૌથી પહેલા તો રોનકભાઈ, હેલો, જી, જી. સૌથી પહેલા તો રોનકભાઈ, તમે જે કહ્યું ને કે આપણી ભાષા મૃદુ, તો ગુજરાતી ભાષાનો પહેલો ઉદ્ગાર હું આપને જણાવું. ભલા હુવા જો મારિયા બહેણી મારા કંતુ. ગુજરાતી ભાષાના આરંભનો ઉદ્ગાર તમે જુઓ તો વીરત્વથી ભરેલો છે કે હે બેન, મારો પતિ ભલે રણમાં મરી ગયો હોય. હવે આવું કહેનારી ગુજરાતી સ્ત્રી હેમચંદ્રાચાર્યની ગુજરાતીમાં છે. હે બેન, મારો પતિ ભલે યુદ્ધમાં મરી ગયો, ભલા હુવા જો મારિયા બહેણી મારા કંતુ. જો એ યુદ્ધમાં નાસીને, મોં છુપાવીને આવ્યો હોત, ભાગીને આવ્યો હોત, તો હું તને મોં શું બતાવત. આવું કહેનારી ગુજરાતી ભાષા. તમારી વાત સાથે હું સંમત છું કે આપણા મેઘાણી, આપણા ઉમાશંકર, આપણા ગાંધીજીની ભાષા, એક શૌર્ય, બક્ષી સાહેબ, ચંદ્રકાંત બક્ષી, યાદ કરીએ આ બધાને. અદ્ભુત વાત છે કે આ ગુજરાતી ભાષા કંઈ સાવ મૃદુ, લાલિત્ય, બિલકુલ મૃદુ છે, નજાકત ભરી છે, લાલિત્ય સભર છે, પણ એ શૌર્ય રસની પણ ભાષા છે. પણ આજની પેઢી, પણ આપણે સૌ આપણા સમૃદ્ધ વારસાને ભૂલી જઈએ તો પછી આ જ થાય. આપણા આક્રોશ સાથે હું 101% સંમત થઈ રહ્યો છું કે ભૂલી ગયા કોણ? આપણે ભૂલ્યા, આપણે ભીત ભૂલ્યા છીએ. આપણી ભાષાના અત્યારે શબ્દો એક પછી એક વિલુપ્ત થઈ રહ્યા છે અને એ ખોવાઈ રહ્યા છે કાળની ગરતામાં, અને આપણા ગુજરાતીના પેટનું પાણી નથી હલતું સાહેબ. આ તો કેવી રીતે ચાલે? ન ચાલે. આ દરેકને પોતાની ભાષાનું સ્વાભિમાન હોવું જોઈએ, સ્વમાન હોવું જોઈએ. નર્મદ શું કહી ગયો છે? એ રીતે આગળ વધવું પડશે. સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગી, નીકળી પડવું પડશે.
આ ન ચાલે. નીકળી પડવું એટલે આંદોલનો કરવા નહીં. આપણી ભાષાની, સાચી ભાષાની શોધ આપણી જાતની અંદર કરવી પડશે. આપણા સંતાનોને કહેવું પડશે. આ નહીં કહીએ તો ટૂંક સમયમાં જ આપણે એકબીજા ઉપર દોષારોપણ કરતા થઈ જઈશું સર. પણ કમી ક્યારે? આ પરિસ્થિતિ આવવાની છે. અસીમભાઈ, મારું કેવું હવે આ છે, આજે કમી ક્યાં છે? જુઓ, વર્ષોથી હા આપણા બાપ દાદાએ આ કમી. ભાષાનું ગૌરવ જાળવ્યું. કમી નહીં, જો, આપણી આપણા બાપ દાદાએ આપણી ભાષાનું ગૌરવ જાળવ્યું. મારા દાદા, મારા પરદાદા, તમારા દાદા, તમારા પરદાદા બિલકુલ. સદીઓથી આપણી ભાષાનું ગૌરવ જાળવતા રહ્યા. તમને લાગે છે Yes. હું, તમે અને આપણી પેઢી, આપણી નવી પેઢીને ગુજરાતી સાથે જોડવામાં હા. આપણા જ લક્ષણો, આપણી જ વિચારધારા બદલાયેલી, એના કારણે નિષ્ફળ નીવડ્યા છીએ નવી પેઢીને ગુજરાતી સાથે જોડી રાખવા? યસ, બિલકુલ 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 રોનકભાઈ, હું ચોક્કસપણે એમ માનું છું કે 35 થી 55, 60 વચ્ચેની આપણી જે આ પેઢી છે ને, એ એવી ચકાચોંધમાં અંજાઈ ગઈ છે કે એને ગુજરાતી, હા આપણા વડીલો હજી કહેતા હોય છે, હજી આપણા ઘરે દાદા દાદીની ભાષા તમે જુઓ, બાળકની તો ભાષા હજી તો શરૂ થઈ છે, પણ આ મિડલ એજ જે આપણે બધા છીએ એમાં મોટો પ્રશ્ન છે, બીજે નથી. અને રહી વાત આપણી નિષ્ઠાની, સરેરાશ ગુજરાતી એની નિષ્ઠાનો પ્રશ્ન છે. માતૃભાષા એ કંઈ કૃત્રિમ વસ્તુ નથી, એ જીવંત વસ્તુ છે સાહેબ. એ આપણું વ્યક્તિત્વનો અરીસો છે. તો 35 થી 55 સુધીના જે આપણે બધા છીએ, 35 થી 60 સુધીના, એ લોકોએ આ બધું ભૂલી, એ ચકાચોંધમાં ક્યાં જઈને બેઠા છે તમે જુઓ તો ખરા. તમારી વાત બિલકુલ સાચી છે. સરકાર શ્રી પ્રયત્ન કરે, આપણે સૌ આ કાર્યક્રમના માધ્યમે એમને જાગૃત કરીએ, પણ જાગવાનું છે કોણે? આપણામાંથી કોક તો જાગે. વેણીભાઈ પુરોહિતની પંક્તિ છે, આમ બધા બેસી રહ્યા છે. જી, આપનો આક્રોશ અને આપની વાત સાથે હું બિલકુલ સંમત છું. હવે ઈલાજો શું છે? જી, એ તરફ જવું જોઈએ. બિલકુલ. ઈલાજ એ છે કે આ તમે કહ્યું એમ સરેરાશ ગુજરાતી પેલા અંગ્રેજીમાં વાત કરે, ત્યાં લડખડાય, એટલે ત્યાં જરા લથડિયું ખાય, એટલે હિન્દીમાં વાત કરે, ન છૂટકે બીજા સાથે ગુજરાતીમાં વાત કરે, એમ ન હોય. જી જી, સમીરભાઈ, આ પ્રક્રિયા ઊંધી થવી જોઈએ. બિલકુલ. સમીરભાઈ, આપનો ખૂબ ખૂબ મારા આભાર. ઘરેથી હું શરૂઆત કરું, મારું આંગણું હું વાળું તો આખી શેરી સ્વચ્છ થાય. બિલકુલ. સમીરભાઈ, મારા આપનો બાળકોને ગુજરાતી ભાષા બોલતો હું કરું, સરકાર મદદ કરશે. બિલકુલ. સમીરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આજે ગુજરાત હાઈકોર્ટની બહાર વિરોધ પ્રદર્શન થયું, ધરણા પ્રદર્શન થયું. તમામની માગ છે કે અદાલતમાં જે કાર્યવાહી થાય છે ને, એ આપણી ભાષામાં થવી જોઈએ, આપણી માતૃભાષામાં થવી જોઈએ. અંગ્રેજી ભાષાનો કોઈ વિરોધ નથી કરતા, પણ આ તમામ આપણા ગુજરાતીઓ કહી રહ્યા હતા કે જે પણ થાય અદાલતની અંદર, જે પણ, એ આપણી ભાષાને અધિકૃત કરીને એમાં થવી જોઈએ. અને આ કેમ કહીએ છીએ? ખુદ આપણા દેશના પ્રધાનમંત્રીને સાંભળો, તેમને માતૃભાષામાં જ અથવા તો માતૃભાષાની અંદર પણ અદાલતોની અંદર કાર્યવાહી થવી જોઈએ, માતૃભાષાનો સવિશેષ પ્રચાર પ્રસાર થવો જોઈએ, માતૃભાષા સવિશેષ બોલાવી જોઈએ. તે માટે પ્રધાનમંત્રીએ શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ. भारत के सुप्रीम कोर्ट का भी धन्यवाद करता हूं कि भारत की सुप्रीम कोर्ट ने कहा है कि आप जो जजमेंट देंगे उसका जो ऑपरेटिव पार्ट होगा वो जो अदालत में आया है उसकी भाषा में उसको उपलब्ध होगा. मातृभाषा का महात्मा आज बढ़ रहा है. આપણા દેશની સર્વોચ્ચ અદાલત આ કહે છે. હર્ષ સંઘવી યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી પણ છે, તેમને પણ પત્રકારોએ પૂછ્યું, ત્યારે તેમને શું કહ્યું એ સાંભળી લઈએ. એ સાચી વાત છે. દરેક નાગરિકો રાજ્યના તમામ લોકો સમજી શકે એ ભાષામાં અવેલેબલ હોવું જ જોઈએ, અને એ વિષયમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે લોકોના હિતમાં નિર્ણય લેવામાં ક્યારેક આવશે. ખેર, આજે જે હાઈકોર્ટની બહાર, એટલે કે ગુજરાત હાઈકોર્ટની બહાર જે વિરોધ પ્રદર્શન થયું, પાછળનું કારણ શું હતું, અસીમભાઈ પંડ્યા સાથે વાત કરી છે મેં, એ જોઈ લઈએ. આજે ગુજરાત હાઈકોર્ટ પરિસરની બહાર ધરણા પ્રદર્શન થયું. આશય શું હતો, માગ છે શું? મુખ્ય આશય પ્રજાલક્ષી છે. મારા મત મુજબ આપણી ન્યાય વ્યવસ્થા જે છે
એ પ્રજા માટે છે. એ કોઈ ન્યાયાધીશ માટે કે કોઈ વકીલો માટેની આ વ્યવસ્થા નથી. આ જ્યારે પ્રજા માટે આ ન્યાયની વ્યવસ્થા ઊભી થઈ હોય તો પ્રજાને સમજાય એવી ભાષામાં ન્યાય ન મળે તો મારા મત મુજબ એ ન્યાયની કોઈ કિંમત નથી. માટે અમે છેલ્લા 2 વર્ષથી ગુજરાતી ભાષાને અનુમતિ મળે અંગ્રેજી ઉપરાંત ગુજરાત હાઈકોર્ટની વડી અદાલતની કાર્યવાહી દરમિયાન તો એના માટે કાર્યરત છીએ. એ માટે અગાઉ પણ ઘણીવાર અમે રજૂઆતો કરી છે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને રાજ્યપાલ દેવવ્રતજી બધાએ વારંવાર પ્રસંગોપાત દરેક વખતે એમણે કહ્યું છે કે અદાલતની કાર્યવાહી સ્થાનિક ભાષામાં થવી જોઈએ. પરંતુ હજુ સુધી આ વચનો ઠાલા રહ્યા છે અને એ નક્કર સ્વરૂપ એમાં આપવામાં આવ્યું નથી. માટે આ માગણી થકી અમે એમનું ધ્યાન દોરવા માગીએ છીએ કે આ વસ્તુ જે તમે બોલો છો એનું અમલીકરણ તાત્કાલિક થાય. અશ્વિનભાઈ, આ મુદ્દે કયા કયા સ્તરે રજૂઆતો થઈ છે, કયા કયા પ્રકારના લિટિગેશનો થયા છે, સાથે જ આ પ્રકારના બદલાવની ઓથોરિટી એટલે કે સત્તા કોને છે, સાથે એ પણ જાણવું છે આ મુદ્દો અત્યારે કયા તબક્કે છે. આમ જોઈએ તો ભારતના સંવિધાનના અનુચ્છેદ 348 હેઠળ સંસદને સંપૂર્ણ સત્તા છે કે કયા રાજ્યની વડી અદાલતમાં કઈ ભાષા હોવી જોઈએ, સર્વોચ્ચ અદાલતની ભાષા કઈ હોવી જોઈએ. એટલે સંસદ પાસે સંપૂર્ણ સત્તા છે. આ ઉપરાંત અનુચ્છેદ 348ના સબ ક્લોઝ 2 હેઠળ દરેક રાજ્યના રાજ્યપાલને પણ એવી એક સત્તા આપવામાં આવી છે કે એ પોતે ત્યાંની સ્થાનિક ભાષાને વડી અદાલતમાં અધિકૃત ભાષા તરીકે નિયુક્ત કરી શકે છે અને એનો ઠરાવ આપી શકે છે. તો આ 2 પ્રકારની સત્તા સંવિધાનમાં છે. તમારી જાણ ખાતર કહું તો 2012ની સાલમાં ગુજરાતની વિધાનસભાએ ઠરાવ પસાર કરેલો અને ત્યારબાદ મંત્રીમંડળ થકી રાજ્યપાલ સમક્ષ મૂકવામાં આવ્યો હતો અને રાજ્યપાલે પણ એના પર મંજૂરીની મહોર મારી હતી અને ગુજરાતીને અંગ્રેજી ઉપરાંત ગુજરાતની વડી અદાલતમાં ભાષા તરીકે વપરાય એની અનુમતિ આપેલી હતી. પરંતુ કેટલાક કારણોસર આ વસ્તુ સુપ્રીમ કોર્ટને કન્સલ્ટેશન માટે મોકલતા ત્યાંથી વિરોધ આવતા હજુ સુધી આ બાબતનો અમલ 13 વર્ષ થયા છતાં પણ હજુ એનો અમલ થયો નથી. માટે અમારે આ ધરણા કરી અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું ધ્યાન દોરવાની ફરજ પડી છે. ખાસ કરીને વાત અભિવ્યક્તિની આવતી હોય છે, તે મુદ્દે આપ શું કહેવા માગશો? અભિવ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની માતૃભાષામાં ખૂબ જ સરસ રીતે અભિવ્યક્ત થઈ શકે. એ ઉપરાંત આમાં એકલો અભિવ્યક્તિ ઉપરાંત માહિતીનો પણ મહત્ત્વનો પ્રશ્ન છે. કારણ કે મેં જેમ વાત કરી કે આ ન્યાય વ્યવસ્થા પ્રજા માટે છે તો પ્રજાને સમજાય એવી ભાષાનો ઉપયોગ થવો જોઈએ. એટલે કાનૂની કાર્યવાહી દરમિયાન જો માત્ર અંગ્રેજીનો ઉપયોગ કરવામાં આવે તો જેના માટે વ્યવસ્થા સર્જાય છે એ આખી કાર્યવાહીથી અલિપ્ત રહે છે અને એને કશું જ સમજણ નથી પડતી. એટલે આજે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતીનો મૂળભૂત હક છે, જાણકારીનો મૂળભૂત હક છે. તો દરેક વ્યક્તિને પોતાના કેસમાં શું થઈ રહ્યું છે એ જાણવાનો મૂળભૂત હક છે. તો એ દિશામાં અમારો પ્રયત્ન છે કે પ્રજા માટે આ કરવાનું છે, નહીં કે વકીલ કે ન્યાયાધીશ માટે. આપણા દેશમાં કાનૂન સંસદમાં બને છે અને આપણી સંસદની અંદર પ્રાદેશિક ભાષાઓને પ્રાધાન્ય આપવાનું શરૂઆત થઈ ચૂકી છે, અપાઈ રહ્યું છે પ્રાધાન્ય. આ કેટલું જરૂરી છે અને તેની શું અસર પડશે? ઘણી બધી જેમ કે વિધાનસભા સંસદમાં ઘણી બધી ભાષાનો ઉપયોગ થઈ શકે એ લોકો એવા ટૂલ્સ વિકસાવ્યા છે કે કોઈ વ્યક્તિ પોતાની પ્રાદેશિક ભાષામાં બોલતો હોય તો સામેવાળી વ્યક્તિ એને અંગ્રેજીમાં કે હિન્દીમાં સાંભળી શકે. એટલે હવે તો ટેકનોલોજી ઘણી બધી વિકસી ગઈ છે. એટલે કેટલાક લોકો મને પ્રશ્ન કરે કે ચીફ જસ્ટિસ તો બહારના પ્રદેશમાંથી હોય, એને ગુજરાતી કઈ રીતે સમજણ પડે? તો એના માટેના પણ હવે ટેકનોલોજીના વિકાસને કારણે ટૂલ્સ ઉપલબ્ધ છે. એટલે કોઈ વ્યક્તિ ગુજરાતીમાં બોલતો હોય તો એને હિન્દી કે અંગ્રેજીમાં તરત જ અનુવાદ થઈ અને એ સાંભળી શકે એવી પણ વ્યવસ્થા છે. અદાલતમાં જ કેમ, આપણા જીવનની અંદર પણ આપણી માતૃભાષાનું સવિશેષ સ્થાન હોવું જોઈએ. આપણને આપણી માતૃભાષા માટે ગર્વ હોવો જોઈએ. માં જન્મીને આપણે પહેલો શબ્દ માં બોલીએ છીએ ને, માં બોલીએ છીએ ને, આ માની ભાષા છે, માની ભાષા છે. આપણે વિઝા લેવા જઈએ તો અંગ્રેજી ના આવડતું હોય
તો એ પરાણે અંગ્રેજી બોલવાનો પ્રયાસ કરીએ છીએ એટલા માટે કે ટ્રમ્પના દેશમાં જવું છે. મને ગર્વ છે કે ઘણા લોકો આજે પણ વિઝાની એપ્લિકેશનમાં ભલે ભણેલા હોય છતાં પણ ગુજરાતી ભાષા સિલેક્ટ કરે છે. મારા જ એક પરિચિત વ્યક્તિએ મને મળવા આવેલા એટલે મેં કહેલું કે ઇંગ્લિશમાં ફાવો તો ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપજો. એમને ના પાડી અને કહ્યું કે વિઝા આપવા હોય તો આપે, હું તો ગુજરાતીમાં જ બોલીશ. અને એ વ્યક્તિ ગ્રેજ્યુએટ સારી રીતે ઇંગ્લિશ બોલી શકે છે, પણ એને કહ્યું કે હું ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું, ચાર્જ પૈસા ભરીને ઇન્ટરવ્યૂ આપું છું, હું તો મારી ભાષામાં જ બોલીશ. બસ આ જ ગર્વ હોવો જોઈએ. દુઃખની વાત એ છે, દુઃખની વાત એ છે આપણા એટલે અમે લોકો આપણી પેઢીના માતા પિતા આધુનિકતાની ખોટી દોડની અંદર લઘુતા ગ્રંથિથી પીડાય છે અને એમ માને છે ગુજરાતી ભાષાનું મહત્ત્વ નથી. ભાઈ, મારું ગુજરાતી, મારું ગુજરાત, મારી સંસ્કૃતિ શ્રેષ્ઠતમ હતી, છે અને રહેશે. તમને ભલે ગર્વ ના હોય એનું, પણ તમારાથી તમારા એ આંધળા અનુકરણના કારણે મારા ગુજરાતનું કશું નહીં થાય. પણ હા, દુઃખ એ વાતનું ચોક્કસ થશે, ભાષા જાય છે ને તો આપણી સંસ્કૃતિ જાય છે. એક નાનકડી દીકરી આવી માતાઓને મારી ગુજરાતી ભાષામાં શું સમજાવવા માગે છે ને, બસ એ જોઈ લેજો. આ મોડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે. રહેવાનું રાખ્યું છે અહીંયા ગુજરાતમાં ને લેવાતા ઇંગ્લિશમાં શ્વાસ છે. આ મોડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે. વેક અપ, ક્વિક, ફાસ્ટ, ચલો ઝટ કરો બ્રશ એન્ડ ઈટ ધીસ પોટેટો ચિપ્સ. ઓલરેડી ઓનલાઈન ક્લાસ ઇઝ સ્ટાર્ટ. કેમ ભૂલી જાય છે રોજ મારી ટિપ્સ? દાદીમાં બોલ્યા કે ધીમે જરા, તે તો મમ્મી કે નોટી બદમાશ છે. આ મોડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે.